નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, હું મિત્ર પ્રકાશ કણજરા યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત કરું છું. મિત્રો, તો ધોરણ 11 સાયન્સમાં ચેપ્ટર નંબર ગણિતનું છે પહેલું ગણ સેટ ઇંગ્લિશમાં કહીએ તો મિત્રો આગળ સ્વાધ્યાય 1.1માં દાખલા નંબર બેટા ચોથો પહોંચ્યા છીએ કે સાહેબ આગળ અગાઉના ક્લાસ હજુ જોયા નથી તો બેટા નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક છે, ત્યાં આગળ જઈને જોઈ શકે છે. સાથે સાથે મિત્રો આગળ ધોરણ 11-12 સાયન્સ ગુજસેટ JEE નીટ એકદમ બેઝિકથી લઈને એડવાન્સ સુધી જઈશું એકદમ વિનામૂલ્યે બેટા. કેમ કે બેટા આપણું એક અભિયાન છે સૂર્યચંદ્ર પ્રકાશ શિક્ષા અભિયાન, જે ગુજરાતના 1 કરોડ કરતાં પણ વધારે વિદ્યાર્થી મિત્રોને આ પ્લેટફોર્મ સાથે જોડવાનું છે મિત્રો. ચલો મિત્રો અહીં શરૂઆત કરીએ કે સૌથી પહેલાં ટુ ધ પોઈન્ટ ડિસ્કશન હશે, કોઈ લાલી વડે નહીં, કોઈ જોકિંગ નહીં, કશું જ વસ્તુ નહીં. ઓકે બેટા, ભણવા આવ્યા છો ભણી લેવાનું, 15 મિનિટ ભણો પણ બેસ્ટ ક્વોલિટી કન્ટેન્ટ ભણો, બસ મારું એક જ વસ્તુ છે. સમજો બેટા કે અગાઉના ક્લાસમાં આપણે શું જોયું હતું, નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક છે બેટા, ત્યાં આગળ જઈને જોયું. આખું 11 સાયન્સ આવી જશે બેટા. ઓકે ચલો શું કીધું છે બેટા સમજો. ક્યાં આગળ છે કે નીચેના ગણોને ગુણધર્મની રીતે લખો. તો સમજો બેટા કે 2 વસ્તુ શીખ્યા હતા આપણે ક્લાસ નંબર 1, 2, 3માં શીખ્યા હતા, અને આના પહેલાંનો જે ક્લાસ હતો બેટા એમાં શીખ્યા હતા આપણે કે યાદીની રીતે કેવી રીતે લખાય બેટા. કે યાદીની રીતે એટલે બેટા આ જે લખ્યું છે ને એ યાદીની રીત છે. આ બધા જે ક્વેશ્ચન આપ્યા છે ને એ યાદીની રીતે આપ્યા છે. કેમ યાદીની રીતે આપણને ખબર પડે કે યાદીની રીતમાં શું હોય બેટા, છગડીયો કૌંસ હશે અને જે પણ વસ્તુ આપે હશે એમાં શું આપશે બેટા, અલ્પવિરામ આપેલા હોય બેટા. તો જે અલ્પવિરામ છે ને, આ અલ્પવિરામ છે, અહીંયા અલ્પવિરામ છે, તો આને યાદીની રીત કહેવાય બેટા. હવે સમજો કે અહીંથી આપણને કઈ કીધી છે બેટા, ગુણધર્મની રીત. ગુણધર્મની રીત એટલે બેટા આને સિમ્પલ વસ્તુમાં સમજીએ કે માન લો કે કેરી. ઓકે, તો બેટા કેરી, તો એના ગુણધર્મ શું છે બેટા, ખાટી હશે. બીજું ખાટી હશે. બીજું શું હશે બેટા, થોડી ગળી હશે, મીઠી હશે, સમજી ગયા, પીળો કલર હશે. તો બેટા આ બધી વસ્તુ મેં દર્શાવી એ બધી કઈ છે બેટા, એની યાદીની રીત કહેવાય. શું કહેવાય બેટા, યાદીની રીત. પરંતુ જે કેરી છે, કેરીને શું કહેવાય બેટા, ગુણધર્મની રીત. આવડી ગયું, શોર્ટ એન્ડ સ્વીટ છે બેટા. તો સાહેબ આ ક્વોલિટી કન્ટેન્ટ કેમ ભણાવો છો બેટા, અમને વીતી ગઈ છે બેટા, અમને કોઈ આવું ભણાવ્યું નથી. હજુ કહું છું બેટા, અમને આવું કોઈ ભણાવ્યું નથી. ઓકે, એક વખત મારાથી ભૂલ થઈ ગઈ છે, તમને નહીં થવા દો બેટા. ચલો અહીં આગળથી સમજો કે થોડુંક આગળ જવા જઈએ બેટા. ચલો શું કીધું છે, ગુણધર્મની રીત આવડી ગઈ, કેવી રીતે લખવા છે, તો થોડુંક લોજિક વાપરજો. આ ચેપ્ટર શીખવું હશે તો સૌથી પહેલાં તમને શું આવડવું જોઈએ બેટા, 1 થી 25ના સ્ક્વેર આવડવો જોઈએ. શું છે બેટા, સ્ક્વેર એટલે કે વર્ગ. સૌથી પહેલાં તમારે શું કરવાનું તૈયાર બેટા, પછી જ આ ક્વેશ્ચન સોલ્વ કરવાનો પ્રયાસ કરજો, નહીં તો નહીં આવડે. હજુ કહું છું બેટા કે 1 થી લઈને 25 હતો તો 20ના શું કરી દો બેટા, વર્ગ તૈયાર કરી દો. શું કરી દો, વર્ગ કરી દો. બીજું 1 થી લઈને 15 સુધીના ઘન તૈયાર કરી દો બેટા. શું કરી દો, ઘન તૈયાર કરી દો. આટલું થઈ જાય પછી જ ક્વેશ્ચન નંબર 4 સોલ્વ કરજો. ઓકે, પરંતુ કરી લેજો બેટા. હજુ કહું છું, તમે વિડીયોને સ્ટોપ કરી દો, 5 સેકન્ડ આપું છું, સ્ટોપ કરી દો, પહેલાં સ્ક્વેર જોઈ લો, પછી આ ક્વેશ્ચન ઉપર આવજો. ઓકે બેટા, જસ્ટ 1 મિનિટ, યુ આર ટેક અ ટાઈમ, યુ થિંક. ઓકે, હવે ઓકે આટલું થઈ ગયું. હવે આપણે મિત્રો જોવા જવું શું છે કે જો એક લિંક પકડવાની છે બેટા. શું પકડવાની છે, લિંક પકડવાની છે. શું પકડવાની છે બેટા, લિંક પકડવાની છે. હવે આ બધું પૂછી નાખું છું બેટા. ઓકે સરસ. ચલો હવે સમજો કે અહીં આગળ 3 આપ્યા છે, અહીં 6 આપ્યા છે, 9 આપ્યા છે, 12 આપ્યા છે. ઓકે, તો સૌથી પહેલાં બેટા જે આની અંદર આપેલું હશે, આપણે કોઈ પણ ગણ લખો, માની લો કે ગણ A બરાબર છગડીયો કૌંસ કરીશું. પછી શું કરીશું બેટા કે આપણે શું લખતા હતા અહીં આગળ, x જેમ x a. એનો મતલબ શું થાય બેટા કે આ અંદર આખો શું આપ્યું છે બેટા, x. પરંતુ x શું છે, x શું છે બેટા કે સમજો કે અહીં 3 છે, એટલે 3 છે તો કઈ સંખ્યા છે બેટા, n છે. શું છે બેટા, n લખી શકાય. કેમ n લખી શકાય કે પ્રાકૃતિક સંખ્યા છે, નેચરલ નંબર છે. ઓકે, n લખ્યું છે. પછી શું છે બેટા કે 3ના ડબલ 6 થાય છે. ઓકે, 6માં કેટલા ઉમેરી છે, 3, તો 9. 9માં કેટલા ઉમેરી છે, 12. તો બેટા આગળ સિક્વન્સ શું છે બેટા, +3ની છે. શું છે બેટા, +3ની. તો n એટલે કે 3માં કેટલા ઉમેરી છે બેટા, આપણે દર વખતે 3 ઉમેરી છે, તો n+3 કહેવાશે. ઓકે, ખબર પડી ગઈ. પરંતુ કેટલે સુધી કીધા છે બેટા, 12 સુધીને જ કીધા છે. શેના સુધીને કીધા છે, 12 સુધી. તો આટલું તો આવશે જ તે બેટા. પરંતુ હવે જે એનમાં જે એટલે કે x છે કેવી રીતે લખાશે બેટા, કે શરૂઆત ક્યાંથી થશે બેટા, કે 3થી શરૂઆત થશે, 3 ગણવાનો છે, એટલે ગ્રેટર ધેન ઇક્વલ x ગ્રેટર ધેન. ઓકે હા બેટા અહીં કેટલા લખાશે, 12. ઓકે, હવે સમજો બેટા
કે હા આગળ તમે થોડુંક વિચારજો બેટા. હું થોડાક એક અલગ લેવલ સુધી લઈ જાઉં છું અને થોડી કાંઈ મારી ભૂલ થતી હોય તો મને માફ કરજો. ઘણું થોડુંક પદા કાઢવાવાળો વ્યક્તિ હોય છે. ઓકે, મેં મારા લોજિક પ્રમાણે આ રીતે વિચાર્યું છે, પરંતુ હવે થોડુંક ટ્વિસ્ટ થશે. તમારી બુકમાં કે ગમે જગ્યાએ આ રીતનો જવાબ નહીં આપ્યો હોય તો મેં વિચાર્યું, મારું લોજિક વાપર્યું બેટા, તો આ રીતનું એક થઈ શકે, આ એક કન્ડિશન થઈ શકે છે. હવે બીજી વસ્તુ વિચારો બેટા, બીજી વસ્તુ વિચારો કે ચલો હવે આ બેટા એક કન્ડિશન એક છે, આ રહ્યું કે સ્ટાર કરીને કરી દઉં છું, કન્ડિશન એક છે. હવે બીજી એક કન્ડિશન જો બેટા, આમાં નામાં જ તે કઈ કન્ડિશન છે એ જુઓ. માન લો કે 3 છે બેટા, શું છે 3 છે, તો હવે બેટા સમજો કે આગળ શું હશે બેટા, n 3n કરી શકાય ને. કેમ n કરી શકાય બેટા, કેમ કે હવે સમજો nની જગ્યાએ આપણે શું લખી શકીએ છીએ, ગમે તે સંખ્યા એટલે કે પ્રાકૃતિક સંખ્યા, કે 3ની જગ્યાએ બેટા આપણે 1 મૂકીશું, જવાબ શું હશે બેટા 3. 3ની જગ્યાએ 2 મૂકીશું તો જવાબ શું હશે બેટા 6. 3ની જગ્યાએ 3 મૂકીશું જવાબ કેટલો હશે બેટા 9. 3ની જગ્યાએ 4 મૂકીશું બેટા તો જવાબ શું હશે બેટા 12. ઓકે, તો સમજો બેટા કે અહીંયા યાદી મળી ગયા રે 3, 6, 9 અને 12. ઓકે, બધું સમજો બેટા કે આપણે કેટલા મૂક્યા, 1 થી ને 4 સુધી મૂક્યા બેટા. તો હવે બેટા આને આ રીતે પણ લખી શકાય ને કે 3n. ઓકે, 3n લખી શકાશે. પછી એનાથી આગળ શું લખી શકાશે બેટા આપણને, કે હવે n ક્યાંથી લેવાનું છે બેટા. મેં હજુ કહું છું આગળ એક્સની વાત કરું છું. ઓકે, ધ્યાન રાખજો. હવે આપણે જે n છે ક્યાંથી લેવાનો છે એને વિચારો કે n ને ક્યાંથી લેવાનો છે આપણે બેટા, કે n ત્યાંથી લેવાનો છે કે જે 1 ગ્રેટર ધેન, ઓકે, n લેસ ધેન કેટલે સુધી મૂક્યા છે બેટા આપણે 4 સુધી. ખબર પડી ગઈ? આનો મતલબ આ થયો બેટા. મેં આગળ લખ્યું હતું એક્સ, મારું લોજિક મેં ત્યાં વાપર્યું બેટા. કાંઈ ભૂલ થતી હોય તો માફ કરશો, પરંતુ બેટા સૌથી પહેલાં દિમાગ વાપરો. ઓકે, તમારું પોતાનું દિમાગ વાપરો. ચોપડી નવનીતની મેથડથી ના પડતા. હજુ કહું છું બેટા, JEEમાં કોન્સેપ્ટ ક્લિયર છે તો જ તમે તમારું મગજ વાપરીને ક્લિયર કરશો. ખબર પડી ગઈ એટલી? તો હવે સમજો બેટા કે આ એકમાં આપણને સાહેબ લોજિક કેવી રીતે પકડાય એ ખબર પડી જોઈએ. ઓકે, હવે સમજો બીજું એક્ઝામ્પલ જોઈએ આપણે બેટા. શું છે 2, 4, 6, સોરી અહીંયા 8 થઈ ગયા, 16, 32. તો મતલબ શું થાય છે બેટા, ડબલ થાય છે. શું થાય છે? ડબલ થાય છે. શું થાય છે બેટા? ડબલ થાય છે. કોના ડબલ થાય છે? n ના ડબલ થાય છે. તો n તરીકે પહેલાં શું લીધું હતું બેટા 2, તો 2 ના ડબલ એટલે કે બેટા અહીં 2n લખી શકાય. ધારો કે અહીં બેટા હું n તરીકે 2 લઉં તો 2 ના ડબલ 4, પછી 3 લઉં તો 3 ના ડબલ એટલે સ્ક્વેર કરી દો બેટા. સોરી અહીં મારે ગુણાકાર થઈ ગયો, સ્ક્વેર કરી દો બેટા. લો ચલો, ઓકે, 2નો સ્ક્વેર, 4નો સ્ક્વેર, સોરી 1 મિનિટ, જસ્ટ 1 મિનિટ. ઓકે, ભૂલ થઈ ગઈ, થોડી એક નાની મિસ્ટેક થઈ ગઈ, સોરી. nનો વર્ગ, સોરી, હા 2ની n ઘાત આવશે. ઓકે, સોરી, ભૂલ થઈ ગઈ બેટા. સોરી 2ની n ઘાત. 2ની n ઘાતનો મતલબ શું છે બેટા, કે 2ની 1 ઘાત, 2ની 2 ઘાત, 2ની 3 ઘાત, 2ની 4 ઘાત, 2ની 5 ઘાત એટલે કે 32. તો બેટા સમજો કે અહીંયા આગળ આપણે આ વસ્તુ મળી છે, તો અહીંયા આગળ 2 છે એટલે એને શું કહેશે બેટા n, અને ઉપર શું છે બેટા ઘાત બદલાતી જાય છે એટલે બેટા કે 2ની n ઘાત. ખબર પડી ગઈ? 2 શું છે બેટા? બેઝ છે. શું છે બેટા? બેઝ એટલે કે આધાર છે. 2 છે પણ બદલાય છે શું બેટા? આ n ઉપર લો તો 2ની n ઘાત છે. ખબર પડી ગઈ? હવે બેટા તમને લોજિક આવડી ગયું. હું તમને લોજિક શીખવાડું પછી ડિટેલ્સમાં કેવી રીતે તમે લખશો એ હું તમને શીખવાડીશ. ઓકે, પહેલાં હું મારું લોજિક વાપરી દઉં કે લોજિક કેવી રીતે વાપરશો તમે. ચલો, હવે 5, 25, 125, 625. બેટા થોડું વિચાર કે જમ્પ કેવો આવે છે? મોટો આવે છે. તો આગળ કાં વર્ગ હશે કાં ગુણાકાર હશે, સરવાળો બાદબાકી હશે. અને એટલું યાદ રાખજો બેટા કે જેટલો જમ્પ મોટો આવે એટલો શું છે બેટા? ગુણાકાર હોય કાં ભાગાકાર હોય, સોરી બાદબાકી હોય. સમજો બેટા. તો આ તો બહુ જ મોટો આવશે તો ગુણાકાર જશે બેટા. તો ગુણાકારને શું કહી શકે બેટા? સ્ક્વેર કહી શકે. સાહેબ સ્ક્વેર એટલે શું? ધારો કે 5નો વર્ગ કહું તો બેટા ગુણાકાર જ થયો ને, 5 × 5. 5નો ઘન કહું તો 5 × 5 × 5. ઓકે, તો 5 × 25, 5, 125. તો હા મને લાઈટ થઈ કે અહીં આગળ 5 છે, 5નો ઘન એટલે કે આ 1 ઘાત લખી શકાય, 5ની n ઘાત, 5ની 2n ઘાત. 1 લો તો 5 આવશે, 2 લો તો 25 આવશે, 3 લો તો 125 આવશે, 4 લો તો 625 આવશે બેટા. આપણું લોજિક લાગી ગયું કામમાં. હવે બીજી વસ્તુ બેટા જુઓ કે 2, 4, 6. તો બેટા અહીં સમજો કે ડોટ 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 ઇન્ફિનિટી સુધી છે. તો 2, 4, 6 છે તો નેચરલ નંબર તો એક તો હશે. બીજી વસ્તુ 2, 4, 6 છે તો કેટલા 2 2 ઉમેરી છે, અથવા તો બેટા એમ કંઈ કહી શકાય કે બેકી સંખ્યા છે. ઘણા બધા લોજિક વાપરી શકે છે ને, શીખવાડીશ કેવી રીતે લખવાનું, પણ સમય લોજિક વાપરેલું બેટા. પછી બેટા સમજો કે 1, 4, 9 છેક 100 સુધી બેટા. ક્યાંય સમજો ક્યાં સુધી આપે છે બેટા? 100 સુધી. તો થોડુંક વિચારો બેટા, ક્યાં સુધી આપે છે? 100 સુધી.
તો 1 4 9 તો 1 છે, પછી 3નો ગેપ છે, 4 છે, પછી 5નો ગેપ છે, પછી 9 છે. તો બેટા હવે અહીં આગળ થોડુંક માથાકૂટ કરવાનું આવશે મિત્રો. તો જોઈએ, તો જુઓ થોડુંક લોજિક વાપર બેટા, થોડુંક લોજિક, થોડુંક વાપર લોજિક. શું છે બેટા કે 1નો સ્ક્વેર 1, 2નો સ્ક્વેર 4, 3નો સ્ક્વેર 9, 4નો 16. તો બેટા 10 કોનો હશે બેટા? સોરી 100 કોનો હશે? 10નો હશે ને સ્ક્વેર. તો બેટા આપણને ખબર પડી કે ગુણધર્મો શું કરવાનું, એકદમ નાનું કરવાનું હોય છે, યાદીમાં ફેલાવવાનું છે. હવે તમને શું છે બેટા કે આનો સ્ક્રીનશોટ પાડો હતો, પછી હું તમને આના જવાબ લખાડો, કેવી રીતે જવાબ લખવાના. ઓકે, ખબર પડી ગઈ બેટા? ચલો સરસ. 1 2 3 4 5 સ્ક્રીનશોટ પાડી દો. ઓકે ડન, ગુડ. તો બેટા હવે હું આગળ બધી પૂછી નાખું અને તમને દાખલા ગણાવવાનું સ્ટાર્ટ કરું. ઓકે સરસ. ઓકે, તો સૌથી પહેલાં બેટા દાખલા નંબર 1 લઈએ. શું છે? 3 6 9 અને 12 કીધા છે. શું છે બેટા? 3 6 9 અને 12. તો સૌથી પહેલાં બેટા આપણે શેમાં લખવાનું છે? યાદ રાખો, ગુણધર્મની રીતમાં. તો સૌથી પહેલાં દાખલા નંબર 1નો જવાબ લખશો. કેવી રીતે લખશો બેટા? કે માની લો કે સૌથી પહેલાં બેટા આપણે શું છે, કોઈ પણ ગણ છે એ બરાબર છગડીયો કૌંસ x જેમ x. એટલે બેટા x કેમ લીધો કે આ બધાને શું કહેવાય બેટા? x કહેવાય છે. ઓકે, x જેમ x બરાબર. તો બેટા x શું છે બેટા કે 3n છે. શું છે બેટા? 3n છે, એટલે કે 3નો ગુણક છે. શું છે બેટા? 3નો ગુણક છે. તો બેટા બીજી વસ્તુ લખી શકાય કે જ્યાં n બિલોંગ્સ ટુ કેપિટલ N, એટલે કે n છે એ શેમાંથી આવે છે બેટા? કેપિટલ N, એટલે કે નેચરલ નંબરમાંથી. આટલું લખી શકાય. ઓકે ચલો હવે બેટા અહીંથી આગળ જઈએ તો શું લખી શકાશે? અને શું લખાય બેટા? અને જે અહીં ઘર આપણે જે n લીધો છે બેટા, nનો શું આવશે? એનમાં આપણે શું શું મૂકીએ છીએ? તો એનમાં 1 મૂકીએ છીએ, 2 મૂકીએ છીએ, 3 મૂકીએ છીએ અને 4 મૂકીએ છીએ બેટા. એટલે કે 3 4 ને 12, એટલે કે બેટા 12 સુધી આવશે. અને 1 3 ને 3, 2 3 6 અને 3 3 9. એટલે બેટા જે યાદી મળી ને એ આ યાદી જોવું જોઈએ. ખબર પડી ગઈ? તો હવે આપણે શું મૂક્યું બેટા? 1 2 3 4 મૂક્યા છે. તો આપણે શું લખી શકાય બેટા? કે ધ્યાન રાખજો બેટા કે 1થી શરૂઆત થશે અને ત્યાંથી 1 ગણવાનો છે, એટલે 1 ગ્રેટર દેન ઇક્વલ અને n આવશે, એટલે કે વચ્ચેનો n, એટલે કે વચ્ચે 1થી ચાલુ કરીને n લેવાની છે સંખ્યાઓ. અરે બેટા અરે. ઓકે, અને ક્યાં સુધી લેવાની છે? 4 સુધી. આપણો જવાબ અહીંયા પૂરો. આવડી ગયું આટલું? સરસ, ખબર પડી ગઈ? તો ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, તમારા બધા જ વિદ્યાર્થી મિત્રોને મોકલી આપો મિત્રો. ચલો હવે તમારો સ્ક્રીનશોટ પાડ લો અને અમને ખબર પડી ગઈ હશે મિત્રો. દાખલા નંબર 2 જોઈએ. તો હવે બેટા હવે તમને આટલું ડિટેલ્સમાં નહીં સમજાવું, તમને ખાલી કી કોન્સેપ્ટ સાથે સમજાવી દઈશ કે શું વસ્તુ છે બેટા. કે લખી શકાય બેટા કે x જેમ x, આ બીજો બેટા આ રહ્યો, x જેમ x બરાબર શું લખાશે બેટા કે 2ની કેટલી ઘાત કીધી હતી બેટા? n ઘાત. કેમ n ઘાત? કે આ રહી 2નો 1 ઘાત મૂકીશું તો આ જવાબ આવશે 2ની 2 ઘાત, 2ની 3 ઘાત, 2ની 4 ઘાત, 2ની 5 ઘાત મૂકશું, એટલે કે n એટલે કેટલો આવશે બેટા? 2ની n ઘાત. આટલું આવડી ગયું? ઓકે ચલો. તો હવે n બિલોંગ્સ ટુ કેપિટલ N. n આપણે ક્યાંથી લીધો છે બેટા? કેપિટલ Nમાંથી. તો બેટા આને કેવી રીતે લખાશે બેટા? કે આને લખાશે કે જે આપણે n લીધો છે n છે. શું છે બેટા? n છે. અને આનો નીચે હોય શું છે બેટા? x છે. આટલી ખબર પડી ગઈ? ધ્યાન રાખજો બેટા. તો આપણે મેં જે તમને પહેલો દાખલો ગણાવ્યો તો x વાળો હતો, હવે તમે n વાળો લો બેટા. તો n ક્યાંથી લેવાનો છે બેટા? n પ્રાકૃતિક સંખ્યામાંથી લેવાનો છે. પણ આ પ્રાકૃતિક સંખ્યા કઈ છે બેટા? આ રહી ને. તો એના અર્થે દખાડશે 1થી જ લેવાનું છે અને 5 સુધી લેવાનું છે. આમાં 1 પણ ઇન્ક્લુડિંગ કરવાનો છે અને 5 પણ ઇન્ક્લુડિંગ કરવાનો છે, એટલે માટે કેપિટલ N. આવડી ગયું? તો તમારે બેટા શું કરવાનું છે? આ તમારે નોટમાં દર્શાવી દેવાનું છે. ઓકે, આ પહેલાનો જવાબ, આ બીજાનો જવાબ. ઓકે, એવી જ રીતે આપણે ત્રીજામાં જઈએ બેટા. શું છે? ત્રીજામાં જઈએ તો આગળ શું જોયું હતું બેટા? કે છગડીયો કૌંસ x જેમ x બરાબર શું છે બેટા? 5ની n ઘાત. શું હશે બેટા? 5ની n ઘાત. તો આગળ લખી શકાય બેટા n બિલોંગ્સ ટુ કેપિટલ N, એટલે કે જે કેપિટલ Nમાંથી લેવાનો છે. તો બેટા આયુ શું હશે બેટા? x હોય ને એની જે ઘાત હોય બેટા એને શું કહી શકાય? n. 5ની 1 ઘાત, 5ની 2 ઘાત, 5ની 3 ઘાત ને 5ની 4 ઘાત. તો બેટા અહીં લખી શકાય કે 5ની 1 ઘાત, એટલે કે 1 ગ્રેટર ધેન ઇક્વલ n, પછી શું લખાશે બેટા? લેસ ધેન 5, લેસ ધેન ઇક્વલ 5. ઓકે ચલો બેટા, આ કોનો જવાબ થઈ ગયો? આનો જવાબ થઈ ગયો. ઓકે સરસ.
ચલો હવે બેટા આપણે બાકી રહ્યા ચોથાનો બેટા હું અહીંયા કરી દઉં છું. શું છે ચોથાનું ધ્યાન રાખો. 2 4 6 8. તો 2 4 6 8 છે તો શું થશે બેટા? તો શું લખી શકાય બેટા? છગડીયો કૌંસ x જેમ x જ્યાં લખી શકાય ને બેટા? જ્યાં અથવા એ બેકી સંખ્યા છે, બેકી સંખ્યા છે અથવા તો યુગ્મ સંખ્યા છે, અથવા તો બેટા લખી શકાય કે n પ્લસ બેટા થોડુંક આને પણ લખી શકાય. હા, અથવા તો આને બેટા કુદરતી રીતે લખી શકાય. કુદરતી રીતે છે પણ હજુ થોડુંક હું લોજિક વાપરું બેટા. તો એનમાં એક ઉમેરશું, એનમાં એક ઉમેરીએ તો પણ બેટા મળશે ને આ સંખ્યા? તો પણ મળશે. પણ શરત શું થશે બેટા? આની શરત શું થશે કે જ્યાં n છે એ કેવો હોવો જોઈએ? એકી સંખ્યા બેટા. શું હોવું જોઈએ? એકી સંખ્યા અથવા તો અયુગ્મ. સાહેબ આ બધું શું કહેવા માંગો છો? સમજાવો મને. તો બેટા આપણે આ બધાને આ રીતે દર્શાવી શકાય ને. એક છે બેકી સંખ્યા છે, હા બેકી સંખ્યાવાળું સાચું આવશે. એક યુગ્મ સંખ્યા છે, હા એ પણ સાચું આવશે. કુદરતી રીતે લખી શકાય, હા 2 4 6 8 એ રીતે પણ લખી શકાય. પછી હું એમ કહું કે તફાવત પણ બબેનો છે કે 2 2 ઉમેરો, 2 2 ઉમેરો. હા બીજું બેટા સમજો, બીજી વસ્તુ સમજો. હા સમજો કે સાહેબ અહીં કે 0 + 2 ના લખી શકાય. સમજો બેટા કે 0 પણ આપણે નેચરલ નંબર નથી ને. અહીં કે નેચરલ નંબરની વાત કરીએ છીએ આપણે, સ્પેસિફિકલી નેચરલ નંબરની. બેટા સમજો હજુ 11 12 સાયન્સ છે એટલે થોડુંક મગજ વાપરવું પડશે. ઓકે ચલો n+1 કીધું છે બેટા. તો અહીં જે n લેવાનો છે એ કેવો લેવાનો છે? અયુગ્મ. તો એકી સંખ્યા. એકી સંખ્યા માન લો તમે 5 લો, 5માં કેટલા ઉમેરો? 1. તો જવાબ કેટલો આવશે બેટા? 6. ખબર પડી ગઈ ને? તો આપણે 6 પણ આવે છે ને? હા 6 પણ આવે છે. તો બેટા એક આને આ રીતે પણ દર્શાવી શકાય. ઓકે આવડી ગયું બેટા? તો આનો સ્ક્રીનશોટ પાડી લો, લખી નાખો. છેલ્લો દાખલો છે બેટા 5મો. એના માટે કંઈ અલગ પેન લો બેટા. ઓકે પર્પલ લઈ લો. સરસ. ચલો આ બેટા 5મો દાખલો છે, એને તમને સમજાવવા આગળ. શું છે? 1 4 9 અને 100 અને હા આટલું કીધું છે બેટા. સરસ. તો બેટા સમજો કે અહીં આગળ n નો સ્ક્વેર કીધો છે. શું કીધું છે બેટા? n નો સ્ક્વેર. શું આવશે બેટા? n નો વર્ગ. n નો વર્ગનો મતલબ શું છે બેટા? કે આગળ લખી શકાય x જેમ x a બરાબર શું લખાય બેટા? n નો સ્ક્વેર. હવે જે n કેમાંથી લેવાનો છે બેટા? n બિલોંગ્સ ટુ કેપિટલ n એટલે કે નેચરલ નંબર. તો સમજો બેટા કે ક્યાં સુધી લીધો છે કે n નો વર્ગ એટલે કે આ શું હશે બેટા? આપણે x લેતા હતા ને? હા બધું n શું લઈશું બેટા? કે 1નો વર્ગ 1 કરીશું તો 1 આવશે, 2નો વર્ગ 2 કરીશું તો 4 આવશે, 3નો વર્ગ કરશું તો 9 આવશે. તો બેટા ક્યાં સુધી આવશે? 10 સુધી કરવું પડશે ને. એટલે કે 10નો વર્ગ કરીશું બેટા તો 100 સુધી આવશે. ઓકે તો આપણે લખી શકીએ n બિલોંગ્સ ટુ n. 1 લેવાનો છે ગ્રેટર ધેન ઇક્વલ n લેસ ધેન ઇક્વલ 10. ઓકે બેટા જો બેટા અહીં આપણે ક્યારે પણ હા આટલું બેટા થઈ ગયું. ભાઈ સમજાવી દઉં 1 મિનિટ. અહીં નાના અક્ષરે કે 1 ગ્રેટર ધેન n પછી બેટા ગ્રેટર ધેન 10 ના લખી શકાય. કેમ બેટા? સમજો કે અહીં આગળ ઇક્વલ કરવું પડશે. જો ઇક્વલ કરશો તો એનો મતલબ કે 10નો વર્ગ અહીં આગળ લેવો પડે. ઓકે હવે સમજો બેટા ડિટેલ્સમાં કેમ ભણાવો છો? આટલું બધું ડિટેલ્સમાં કેમ ભણાવો છો? હજુ કહું છું બેટા કે જ્યારે પણ JEE નીટ ગુજસેટ જે બધી જ સ્પર્ધાત્મક પરીક્ષા માટે બેઝિક કોન્સેપ્ટ ક્લિયર હોવા જોઈશે તો જ તમે સારામાં સારું પરફોર્મન્સ આપી શકશો મિત્રો. ભલે વાર લાગે, કોઈ પૈસા આપણે આપ્યા નથી. ઓકે મિત્રો વિનામૂલ્યે શીખવાનું છે પણ બેસ્ટ ક્વોલિટી કન્ટેન્ટ સાથે શીખવાનું છે બેટા. કે હવે આટલું પતી ગયું છે. ઓકે સરસ. તો હવે બેટા અહીંથી આગળ જઈશું. આનો તમે એક સ્ક્રીનશોટ મસ્ત લેવો પાડી લો બેટા. કેમ કે આ દાખલો તમને ચોપડીમાં નવનીતમાં બેઠો આપેલો છે પરંતુ તમને કંઈ ખબર પડશે નહીં, એ મારી ગેરંટી છે. ઓકે બેટા સરસ. ચલો હવે દાખલા નંબર 5 જોઈએ બેટા. ઓકે સરસ. 5 નંબર શું છે? શું કીધું છે બેટા? કે નીચેના ગણોના બધા જ ઘટકો લખો. હવે ઘટકો એટલે શું? યાદીની રીતે આવી ગઈ. સિમ્પલ સમજો બેટા. હું તમને કહું તરબૂચ આપો તો તરબૂચ આપો તો તમે મને તરબૂચ આપી દેશો આપો. પછી હું કહું કે મને નાના નાના પીસ કરીને આપો તો એના ઘટક કરીને એટલે કે કાપીને આપો મને. ઓકે તો બેટા જે આપણને અહીં આગળ આપ્યું છે એ શું આપ્યું છે? આખું તરબૂચ આપ્યું છે. તરબૂચને કાપવાનું છે કે x જેમ x એ અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે. અયુગ્મ એટલે કે એકી સંખ્યા. ઓકે
એકી સંખ્યા છે અને પ્રાકૃતિક સંખ્યા છે. તો પ્રાકૃતિક હોય અને એકી પણ હોય તો સમજો બેટા આને આ રીતે લખાશે. શું લખાશે બેટા? યાદી રીતે લખશું. પ્રાકૃતિક હોય, પ્રાકૃતિકનો મતલબ શું થાય બેટા કે બધી જ ક્યાંથી શરૂઆત થાય? એકથી. ઓકે, એટલે એકથી શરૂઆત કરવાની છે. ક્યાં સુધી બેટા? અનંત સુધી લેવાની છે. ક્યાં સુધી લેવાની છે? અનંત સુધી લેવાની છે. પરંતુ કઈ લેવાની છે? અયુગ્મ. અયુગ્મ એટલે કે એકી. તો 1 આવશે, 3 આવશે, 5 આવશે, 7 આવશે, છેક ઇન્ફિનિટી સુધી આવશે. ઓકે, આવડી ગયો? તને લાઈક કરી દે બેટા, સબસ્ક્રાઈબ કરી દે. ઓકે, હજુ પૂછું બેટા, તને દિલથી હાથ મૂકીને કહેજે સાહેબ સારું શીખવાડે તો જ ચેનલને સબસ્ક્રાઈબ કરજે બેટા. નહીં તો પ્લીઝ તારા મગજને કસીને શીખીને સારામાં સારું જીવન બનાવજે બેટા. ઓકે, અને બીજા વિદ્યાર્થી મિત્રોને પણ હેલ્પ કરજે જ્યાં જરૂર પડે ત્યાં. ઓકે, સરસ, બહુ મસ્ત દાખલો છે બેટા. હવે આજે દાખલો પણ જોઈ લઈએ. ચલો, શું કીધું છે? દાખલા નંબર 2 પહોંચ્યા છીએ. બી બરાબર એક્સ જેમ એક્સ એ પૂર્ણાંક છે. હવે બેટા સમજો કે આ એટલું બધું વસ્તુ સમજવાની કેમ છે બેટા? એ સમજો કે જે બેટા પૂર્ણાંક, તો પૂર્ણાંકમાં કોનો સમાવેશ થાય છે એ પહેલાં ખબર હોવી જોઈએ. જો એન હોય બેટા એને કે પ્રાકૃતિક સંખ્યા, તો એમાં 1થી શરૂઆત થાય. એન પછી ડબલ્યુ આવે બેટા, પૂર્ણ સંખ્યા હોય તો 0થી શરૂઆત થાય 1 અનંત સુધી. પછી આવશે ઝેડ, ઇન્ટીજર કહીએ બેટા, તો -0 અને +1 આવશે બેટા. આટલી ખબર પડી ગઈ. ઓકે, તો બેટા આગળ કીધી છે જો આરે છે જે પ્રાકૃતિક, આરે પૂર્ણ અને આરે પૂર્ણાંક છે બેટા. ઝેડ શું છે? પૂર્ણાંક. તો ઝેડમાં કોનો સમાવેશ થશે? -0 અને 1નો. તો બેટા સમજો, થોડુંક લોજિક વાપરો બેટા. એક્સ એક્સ પૂર્ણાંક છે, તો મતલબ કે આ જે એક્સ છે બેટા એ શું છે? આ એક્સ એ પૂર્ણાંક છે. શું છે બેટા? પૂર્ણાંક છે. તો પૂર્ણાંકમાં શું આવે બેટા? પૂર્ણાંકમાં શું આવશે? ખાસ ધ્યાન રાખજે બેટા, અંશ અને છેદ આવે નહીં. ક્યારે આવે અંશ અને છેદ? અંશ અને છેદ આવશે તો એ સંખ્યા તો કઈ બની જશે બેટા? અરે સંખ્યા કઈ છે? સમય સંખ્યા છે. તો ક્યુમાં આવશે, કોશન્ટમાં આવશે ને? ખબર પડી? ક્લાસ નંબર 1, 2, 3 જોયો છે ને બેટા? તો જ આવડશે, નહીં તો નહીં આવડે. ઓકે, કારણ કે બેઝિકથી એડવાન્સ સુધી જઈએ છીએ બેટા. અહીં કોઈ લાલિયાવાળી નથી થતી કે આવીને ડાન્સ કરવું, ડોકર જેવું, તો નાચવું બાચવું. એટલે હા, ઇનફ છે ભાઈ, એ એમના માટે અલગ પ્લેટફોર્મ છે. ઓકે બેટા, ડાર્ક રિયાલિટી કહું છું એટલા માટે કહું છું તમને. તમે હજુ લોકો 11 સાયન્સ 12 સાયન્સમાં ભણો છો, તમારે બેટા એકદમ કહેવાય છે ને કે જેન્જી જનરેશન તો છો જ છે. હું પણ કહી શકું જેન્જી જનરેશનમાં આવું છું, બીજાની સાલ છે મારી બેટા. બટ એટલીસ્ટ કહેવાય છે ને કે એ લોકો તો એટલું બ્રેન વોશ કરે છે બાળકોનું કે તમે લોકો ખબર કન્ફ્યુઝ થઈ જાઓ કે મારે શું ડિસિઝન લેવું એમ. ઓકે, કશો વાંધો નહીં બેટા, આપણે એમને પાડવાના નથી, ભલે ઉગવા દો એવી રીતે. ઓકે, એ જ્યાં જશે, એનો વિદ્યાર્થી જ્યાં જશે ખબર પડશે એટલે પાછો આવશે. ઓકે, આમાં શું કહેવાય છે કે લાટોના ભૂત બાતોથી ના માને એવું કંઈક કહેવત છે, બટ મને નથી આવડતી. કહેવાય છે ને કે જે પોતે પોતાની રીતે કરતા હોય ને કરવા દો, ઓટોમેટિકલી પડશે, સંભાળશે, પછી પાછા આવશે, સમય બગાડશે અને પછી શીખશે. ઓકે, ચલો તો બેટા સમજો કે પૂર્ણાંક સંખ્યા કીધી છે. શું કીધું બેટા? પૂર્ણાંક સંખ્યા કીધી છે. તો પૂર્ણાંક સંખ્યા કીધી છે, તો પૂર્ણાંકમાં તો -0 અને પ્લસ આવે. તો હવે અહીં કંઈ ખાસ ધ્યાન રાખજો બેટા. જો એ આ સંખ્યા રેખા દોરી દીધી. ઓકે, વચ્ચે શું આવશે બેટા? 0. આ બાજુ +1 +2 છેક અનંત સુધી આવશે. આ બાજુ -1 -2 અને છેક અનંત સુધી આવશે બેટા. ઓકે, હવે આપણો ક્વેશ્ચન જુઓ બેટા કે -1/2. તો -1/2 એટલે કે 1 અહીંયા આવે. ઓકે, 1/2 નો મતલબ શું થશે બેટા કે 0.5. તો 0.5 અહીંયા આગળ આવે પણ કેવા? -5. ઓકે, 9/2. 9/2 નો મતલબ શું થશે બેટા? 4.5. કેવા હશે? 4.5. તો બેટા અહીં આગળ 4 આવશે અને અહીં આગળ કેટલા આવશે બેટા? 4.5 અહીં આગળ આવશે. ખાસ ધ્યાન રાખવાનું છે બેટા. શું છે? ખાસ ધ્યાન રાખવાનું છે. તો હવે આપણે શું દર્શાવીશું? ઓકે, આટલી આવડી ગઈ બેટા. હવે આપણું લોજિક કામમાં આવશે. પૂર્ણાંક કીધી છે બેટા. પૂર્ણાંકમાં ક્યારે પોઈન્ટવાળી આવે નહીં. પૂર્ણાંકમાં કેવી આવશે બેટા? પ્રોપર સંખ્યા આવશે. પ્રોપર સંખ્યા કઈ આવશે બેટા? 0.5 કીધી છે. 0.5 કીધી છે વાલા મિત્ર. 0.5 આવશે? ના આવે. 0.5 ના આવે પછી ક્યાં આવશે બેટા? 0 આવશે. હા, 0 આવે છે, લખો પહેલાં 0. 1 આવે, હા 1 આવે. 2 આવે, હા 2 આવે. 3 આવે, હા 3 આવે. 4 આવે, હા 4 આવે. 5 આવે? ના આવે. કેમ ના આવે બેટા? કારણ કે 9/2 કરતો જવાબ કેટલો આવશે? 4.5. તો 4.5થી વધારે વધવાનું નથી. 4.5 કેમ નહીં લેવાના? કેમ કે પૂર્ણાંક સંખ્યા નથી. પૂર્ણાંક સંખ્યા કોને કહેવાય? કોને કહેવાય? કે માઇનસ હોય, 0 હોય, ધન હોય.
એના સિવાય કોઈ પૂર્ણાંક સંખ્યા નથી. આ તો પોઈન્ટમાં આવે છે, પોઈન્ટવાળાને કાઢો સાઈડમાં, એને કીધું સમય સંખ્યામાં જા, તો આપણો બેટા જવાબ આવી ગયો 0 1 2 3 4. ઓકે, આવડી ગયું બેટા. હવે સમજો કે સાહેબ તમે કેમ આ રીતે બોલો છો બેટા? કેમ? અમુક વસ્તુ છે બેટા થોડીક ફ્રીક્વન્સી રાખવી પડશે મારે. કેમ કે ક્લાસ થોડોક લેન્ધી થયો છે, 5 10 15 મિનિટ વધારે. ઓકે, કારણ કે અહીં સ્વાધ્યાય 1.1 પૂરું કરીશું. નેક્સ્ટ ક્લાસમાં નેક્સ્ટ કોન્સેપ્ટ શીખીશું બેટા, એકદમ બેસ્ટ ઓફ ધ બેસ્ટ ક્વોલિટી કન્ટેન્ટ સાથે. ઓકે, કોઈ જ કોમ્પ્રોમાઇઝ નહીં કરીએ બેટા. આવી ગયો જવાબ. ચલો હવે બેટા તમે એક સ્ક્રીનશોટ પાડી લો, પછી હું આગળ ચલાવું. બેટા હજુ ચોપડીમાં નથી આપણે સમજાવ્યું એવું. ઓકે, નવનીતમાં કે અપેક્ષિતમાં કે કોઈ પણ ગાઈડ પ્રકાશનમાં નહીં હોય બેટા આ રીતને. કેમ કે બેટા આગળ મગજને વાપરવાનું છે અને ત્યાં તમને મશીનથી છાપેલું આપી દેશે બેટા. વાપર્યું છે જે પણ મગજ વાપર્યું, પણ એ સાહેબ હશે પોતે, પણ હું એક તમારી રીતે વિદ્યાર્થી કેવી રીતે વિચારશે એના આધારે સમજાવું છું બેટા. ઓકે, ચલો હા આટલું થઈ ગયું. એ ક્વેશ્ચન નંબર ક્યાં પહોંચ્યો તો બેટા? ત્રીજામાં પહોંચ્યો હતો ને આપણે. ઓકે ગુડ. સરસ. ક્વેશ્ચન નંબર ક્યાં પહોંચ્યો? ત્રીજો. એક્સ એ પૂર્ણાંક છે અને એક્સનો સ્ક્વેર છે અને જે 4થી અંદરનો લેવાનો છે. થોડુંક લોજિક વાપરો બેટા, થોડુંક લોજિક વાપરો. તો સૌથી પહેલાં પૂર્ણાંક કીધું છે, તો પૂર્ણાંકના એ લખી નાખો કે માઇનસ આવશે, 0 આવશે અને પ્લસ આવશે. ઓકે, ચલો હવે શું કીધું છે બેટા? પૂર્ણાંક છે અને એક્સનો વર્ગ લેવાનો છે. એક્સ શું છે? પૂર્ણાંક છે અને કેટલા છે? 4થી લેસ દેન લેવાનો છે. 4 ફોર એક્સ સ્ક્વેર લેસ દેન 4. સમજો બેટા, જે એક્સનો સ્ક્વેર લેવાનો છે એટલે એક્સ ક્યાંથી લેવાનો પહેલાં આપણને ખબર હોવી જોઈએ. એક્સ ક્યાંથી લેવાનો છે? એક્સ પૂર્ણાંકમાંથી લેવાનો છે અને કેટલા? 4થી ઓછો. તો 4થી ઓછો તો બેટા ઘણા બધા આવી શકે છે ને. લોજિક વાપર્યું થોડુંક. હવે સમજાવું, ડિટેલ્સમાં સમજો બેટા. તો સમજો બેટા કે આ એક્સ એવો લેવાનો છે, એનો વર્ગ એવો કરવાનો છે કે એનો જવાબ 4થી નાનો આવવો જોઈએ. તો હવે આનો મતલબ સમજો બેટા કે સંખ્યા રેખા પર દોરસા દીધું. ઓકે, તો બેટા સમજો સંખ્યા રેખા દોરી દીધી. ઓકે, હવે બેટા વચ્ચે શું આવશે? સેન્ટરમાં 0, પછી આ બાજુ +1 +2 +3, પછી આ બાજુ -1 -2 -3. આટલી ખબર પડી ગઈ. ઓકે, હવે બેટા સમજો, થોડુંક લોજિક વાપરો, થોડુંક શીખો બેટા. શું છે કે આગળ શું કીધું છે બેટા કે એક્સ શું છે બેટા? પૂર્ણાંક છે. ઓકે, આપણે એક્સ પૂર્ણાંક લખી નાખ્યો. હવે એક્સ પૂર્ણાંક છે એટલે કે એક્સની જગ્યાએ એવું મૂકો વસ્તુ, એનો વર્ગ એવો કરો કે જવાબ 4થી નાનો આવવો જોઈએ. 4 હોય તો ચાલશે અને 4થી નાનો પણ હોવો જોઈએ. તો થોડુંક લોજિક વાપરો બેટા કે હવે એક્સ આપણે એવો લેવાનો છે, ધારો કે -2 લઈએ બેટા. ચલો પહેલાં 3થી લઈએ આપણે. ફોર એક્ઝામ્પલ અહીં 3 આપે છે કે આગળ એક્સનો સ્ક્વેર અને જવાબ 4થી ઓછો આવવો જોઈએ, આવી આપણને કન્ડિશન આપી છે. તો એનો મતલબ શું છે બેટા કે જો 3 મૂકો આગળ, તો 3 મૂકો તો એનો જવાબ શું આવશે બેટા? 4. 3 મૂકો તો 9 ગ્રેટર દેન 4 કહી શકાય? ના કહી શકાય ને બેટા. કેમ કે આ કન્ડિશન જ ના બને ને. કેમ ના બને? આનો મતલબ શું થાય બેટા કે 9 એ 4થી નાનો છે? ના, મોટો છે બેટા. આની કન્ડિશન બેટા જો આમ હોત તો બની શકે, પણ છે નહીં એવી, તો ના બને. મતલબ કે 3 આવશે નહીં. ચલો હવે બેટા લો કે -2, તો -2નો સ્ક્વેર કરો તો હવે સમજો બેટા, હવે શું કીધું છે? ગ્રેટર દેન 4, ગ્રેટર દેન ઇક્વલ 4. એટલે કે શું કીધું બેટા? 4થી નાનો થશે. જોઈ લો, 2નો વર્ગ 4, તો 4 ગ્રેટર દેન 4. બંને થશે કે નહીં થાય? હા, સાચું આવશે ને. ઓકે, 4 જવાબ 4થી ઓછો પણ ચાલશે. કેમ કે ઇક્વલ આપ્યો છે બેટા. ખબર પડી ગઈ છે? સરસ. તો બેટા હવે સમજો કે આપણી પાસે 4 એવા કોણ આવી ગયા? -2. કોણ આવી ગયા બેટા? -2. પછી હવે -1, તો -1નો વર્ગ કેટલો બેટા? 1 થશે. 1 થશે, હા. 4થી નાના કહેવાય, હા, તો -1 પણ આવશે. ચલો 0, હા, તો 0નો વર્ગ કરો તો 0 જ આવશે. અને 4થી નાના કહેવાય, હા, તો 0 પણ આવશે. +1, તો +1 મૂકો તો +1 મૂકો તો +1નો વર્ગ કેટલો થશે બેટા? 1. તો 1 4 કરતાં નાના કહેવાય, હા, 4 કરતાં નાના કહેવાય. પછી ચલો 2, તો 2 મૂકો તો 2નો વર્ગ 4, તો 4 કરતાં ઇક્વલ કહેવાય, હા, ઇક્વલ કહેવાય ને. એના કરતાં પણ નાના હશે તો એ આવશે. તો -2 -1 0 +1 +2 આપણો જવાબ આવી ગયો બેટા. ઓકે, હવે તમે શું કરજો બેટા? તમને કહું એ વસ્તુ ધ્યાન રાખજો. પાઠ્યપુસ્તક ખોલજો, છેલ્લે જવાબ જોજો, જવાબ તમે લખી નાખજો. ખબર પડી ગઈ? કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો? ઓકે, ડન છે. ચલો ઠીક છે, આવડી ગયું. ચલો સરસ. ઓકે, દેટ્સ ગુડ. ઓકે, દાખલો નંબર 5, ચોથો સોરી.
એક્સ એ લોયલ શબ્દનો મૂળાક્ષર છે. તો બેટા સમજો શું છે એક્સ એ લોયલ શબ્દનો મૂળાક્ષર છે. એકદમ ઇઝી દાખલો છે, એકદમ ઇઝી છે, કોઈ દાળ મારવાની નથી બેટા. તો બેટા આને શું લખાશે બેટા? જો લખો, યાદી નીતિ લખો. તો યાદી નીતિમાં ડબલ વખત વર્ડ આવશે નહીં. તો LOYA, એલ કેપિટલ નહીં આવે. કેમ? ડબલ વખત કઈ વસ્તુ આવે નહીં, તો ખાલી એલ નીકળી જશે. ખબર પડી ગઈ? જવાબ આવી ગયો. ચલો હવે આજે જુઓ પાંચમું. ઈ બરાબર 1/31 વર્ષ એ વર્ષનો 31મા દિવસો ન હોય તેવો મહિનો છે. તો બેટા 31 દિવસનો ન હોય એવો મહિનો છે. તો સૌથી પહેલાં બેટા થોડોક એક મગજ વાપરી નાખ્યો ક્વેશ્ચન આપે છે કે 31 દિવસનો ન હોય તેવો મહિનો. તો સૌથી પહેલાં બેટા લખવું પડશે આપણે કે જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, પછી જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર. ઓકે બેટા, લખ્યા છે. હવે તમારે આમાંથી શું 31 દિવસનો ન હોય તો બેટા 31 દિવસનો હોય, જો ડિસેમ્બર તો હોય 31 ડિસેમ્બર હોય તો આ તો ડી આવશે નહીં. ખબર પડી ગઈ? તો બેટા હવે તમારે શું કરવાનું છે કે 30 દિવસ કોનામાં આવે? ફેબ્રુઆરી. તો ફેબ્રુઆરીમાં નહીં આવે. કેમ બેટા? 31 દિવસ તો ના હોય ને. ડિસેમ્બર 31 દિવસનો છે તો નહીં આવે ને. કેમ ના આવે એવું કીધું છે. પછી ફેબ્રુઆરી આવશે, જાન્યુઆરી આવે, 31 જાન્યુઆરી આવે છે. જુઓ તો બેટા, હા આવે છે, તો આ આવશે. માર્ચ, જો બેટા જુઓ તો બેટા હા સમજો, થોડુંક મારે ભૂલ થઈ ગયું તો જોઈ લેજો ખાલી તમે. બટ એટલીસ્ટ તમે માર્ચ જોઈ લો, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, આ બધા મહિના તમે જોઈ લેજો બેટા. અને જોજો કે 30 દિવસ કોનામાં આવે છે ને 31 દિવસ કોનામાં આવે છે. અને 28 દિવસવાળો તો ફેબ્રુઆરી આવે છે. ઓકે, 28 29 દિવસ તો આપણે નહીં કીધા છે બેટા. તો 31 દિવસના ના હોય એવા તો બેટા આ 31 દિવસવાળા એકે કાઉન્ટ કરવાના નહીં. એના સિવાયના મહિનાના નામ લખી નાખવાના. આવડી ગયો કોન્સેપ્ટ? ક્લિયર થઈ ગયો? ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરી બધાને જ મોકલી આપો. ચલો લાસ્ટ વન જોઈએ બેટા. શું છે? F બરાબર એક્ઝામ્સ એક્સ એ અંગ્રેજી મૂળાક્ષરોના ક્રમાનુસાર યાદીમાં કે પહેલાંનો વ્યંજન છે. તો થોડુંક લોજિક વાપરો બેટા, બહુ મસ્ત આપ્યું છે. શું કીધું છે? હા એથી ચાલશે. એક્સ એ અંગ્રેજી મૂળાક્ષરોની ક્રમાનુસાર યાદીમાં શું છે બેટા? એક્સ એવું લેવાનું છે જે અંગ્રેજી મૂળાક્ષરોની ક્રમની યાદીમાં કે પહેલાંનો વ્યંજન છે બેટા. કે પહેલાંનો વ્યંજન છે. હવે આનું લોજિક વાપરીએ. હાલો રે, ચલો સમજો બેટા કે ABCDEFGHI JKLMNOPQR STUVWXY અને Z. જો બેટા હજુ કહું છું એ ભૂલ થશે માફ કરજો. કારણ કે શું છે, અમુક વસ્તુ શું છે કે આપણે એવું માનતા હોય ને કે બહુ મોટું વધારે ભણી ગયા છે, કોઈને ભણાવીએ છીએ, અમુક બેઝિક વસ્તુ ના આવડતી હોય. તમને એક મસ્ત ગેમ આપું છું બેટા. તમારે શું કરવાનું છે, તમારા મિત્રને તો તમારા પપ્પાને પૂછવાનું છે કે પપ્પા કક્કો બોલો. જોજો કેવી રીતે બોલશે. એબીસીડી કાંઈ બોલશે, કક્કો નહીં બોલે. કેમ? પારકી ભાષા સૌથી વધારે વાલી છે બધાને. ઓકે બેટા સમજો. તો સમજો આગળ બેટા તમારા મિત્રને પણ પૂછી શકો બેટા. ચલો આપણે આપણા કોન્સેપ્ટ ઉપર આવીએ. અંગ્રેજી મૂળાક્ષરોની ક્રમાનુસાર યાદી બનાવી. હા, કે પહેલાંનો વ્યંજન કીધો છે બેટા. કે ક્યાં છે બેટા? આ રહ્યો. એની પહેલાંનો વ્યંજન બેટા. તો આ સ્વર શું આવશે બેટા? A, E, I, O અને U. આ તો શું થઈ ગયા બેટા? સ્વર થઈ ગયા. તો હવે એની પહેલાંના વ્યંજનો, તો કેની પહેલાંના વ્યંજનો શું આવશે બેટા? B, C, D, E, F, G, J. હા, કે પણ આવી શકે ને બેટા, પરંતુ થોડુંક મગજ બગડે છે સાહેબ આપણું. શું છે? કેની પહેલાંના, કે કીધો નથી. તો આવડી ગયો જવાબ બેટા. કે કીધો નથી, એની પહેલાંના એટલે કે જે સુધી આવશે. આવડી ગયું. હજુ કહું છું બેટા, કોઈ પણ યુટ્યુબમાં આ રીતે નહીં સમજાવે. હજુ કહું છું તમે પેડ કોર્સ લેશો તો પણ આટલું ડિટેલ્સમાં નહીં સમજાવે બેટા. ઓકે ચલો અહીંથી જઈએ બેટા આગળ. ચલો છઠ્ઠો દાખલો જોઈએ. શું છે કે ડાબી બાજુએ યાદીની રીતે દર્શાવેલ ગણોને જમણી બાજુએ તેના ગુણધર્મ રીતે દર્શાવેલા સાથે સાંકળો. તો બેટા સમજો, જોડકા જોડવાનું કીધું છે. શું છે જોડકા? તો થોડુંક લોજિક વાપરજો બેટા. જો પહેલું જ ખબર પડે કે અહીં આગળ શું આપ્યું છે? મેથેમેટિક્સ. ઓકે, તો જો બેટા અહીં આગળ શું છે? એ અહીં આગળ જ આવશે. કેમ કે આ ઇંગ્લિશ દેખાય તો અહીં ઇંગ્લિશ દેખાય. એ રીતે પહેલું ક્વેશ્ચન ટાર્ગેટ મારી દીધું. ચલો સાચું, આવડી ગયું. 10 કરતાં નાની અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા. અયુગ્મ એટલે કે એકી સંખ્યા.
અયુગ્મ એટલે કે એકી, 10 કરતાં નાની એકી સંખ્યા, તો એકી સંખ્યા આ 1 3 5 7 9, જવાબ આવી જશે અહીં આગળ બી. અહીંયા આવશે જવાબ ડી. ઓકે, 2 અને 3. તો જો અવિભાજ્ય સંખ્યા 6 ના અવયવો, તો 6 ના અવયવો કયા આવશે બેટા? 6 ના અવયવો પાડો, 6 ના 2 3 6 અને 3 1 6, તો 2 અને 3 આ તો જવાબ આવી ગયો. તો જવાબ આવશે બેટા અહીં આગળ એ. ચલો હવે તો બાકી કયો રહ્યો બેટા? બાકી કયો રહ્યો? એ અવિભાજ્ય સંખ્યા છે અને 6 નો અવયવ છે. અવિભાજ્ય સંખ્યા પણ છે અને 6 નો અવયવ પણ છે. બેટા અહીંયા થોડું કન્ફ્યુઝન વાળું લાગે છે મને. ઓકે, 2 પતી ગયા આપણા બેટા. ઓકે, થોડું કન્ફ્યુઝન. જોઈ લે, કશો વાંધો નહીં, બધા આવડી ગયું છે. ઓકે, તો બેટા હવે આર્યો જવાબ ક્યાં હોય? તો બેટા સી, પહેલામાં સી. ઓકે, આટલું ખાવ. જો બેટા પહેલામાં સી, બીજામાં એ, ત્રીજામાં ડી અને ચોથામાં બી. તો બેટા અહીંયા તમને લાગતું હોય કે સારામાં સારો બેસ્ટ ઓફ ધ બેસ્ટ ક્વોલિટી કન્ટેન્ટ ભણાવે છે, તો મિત્રો ચેનલ લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરી તમારા બધા જ વિદ્યાર્થી મિત્રોને મોકલજો. અને ફિઝિક્સ, કેમિસ્ટ્રી, બાયોલોજી સિવાય JEE ગુજકેટ સિવાય તમારી શું રિકમેન્ડેશન છે બેટા એ મને કોમેન્ટમાં કહેજો કે સાહેબ તમે આર્યુ ભણાવો, આ પણ સારી રીતે તમે સમજાવી શકો છો. બેટા હું કહું છું બેટા હું બધા વિષય સારી રીતે સમજાવી શકીશ. ઓકે, PCM મારું ગ્રુપ છે, BSc કેમિસ્ટ્રી ઓનર છું, બટ એટ ધ ટાઈમ તમને ક્યારેય પણ એવું નહીં લાગે કે સાહેબ મેથેમેટિક્સ કઈ રીતે સારું ભણાવશે. બેટા ફિઝિક્સ પણ આ જ ક્વોલિટી સાથે ભણાય છે બેટા. કેમિસ્ટ્રી પણ ફિઝિકલ કેમિસ્ટ્રી, ઓર્ગેનિક કેમિસ્ટ્રી, ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રી આ જ રીતે ભણાય છે બેટા. ઓકે, અને એનાલિટિકલ કેમિસ્ટ્રી આવશે તો પણ બેટા આ જ રીતે ભણાઈશ. ઓકે બેટા, મળીએ નવા ક્લાસમાં. જય હિન્દ, જય ભારત.